તો સુરતમાં લુખ્ખા તત્વોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, લુખ્ખાઓ સીધા નહીં ચાલી શકે તેવું કામ કરાશે। લુખ્ખાઓને સીધા કરવાની મારી જવાબદારી છે અને હું કરીશ। સુરત શહેરમાં દારૂના દૂષણ સામે પોલીસ કાર્યવાહી કરાશે। જે પોલીસ કર્મીની સંડોવણી ખુલશે તેની સામે પણ કાર્યવાહી થશે। दारू पीधું નથી એટલે હું બોલી શકું છું કે આ દારૂ આટલા જેટલી બી એરિયામાં જે દારૂ પી છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે એનું તમારા સાઈડથી શું કહેવું છે? મારું સંપૂર્ણ માનવું છે બહુ સારો પ્રશ્ન છે ભાઈ, અને આનાથી આ પ્રશ્નથી દૂર નહીં ભાગવું જોઈએ। તમારો સત્ય પ્રશ્ન છે। આ પ્રશ્નમાં આપણે બે વસ્તુ જરૂરથી કરવી જોઈએ। એક તો પોલીસ તો દરરોજ પકડે જ છે, અને પોલીસમાં જે ફૂટેલું હોય છે એની ઉપર અમે લોકો કડક એક્શન લઈએ છીએ અને અનેક લોકોને સસ્પેન્ડ કરીએ। બેસી જાઓ તમે, સાંભળો ભાઈ। એની જોડે જોડે સામાજિક બી આ લડાઈ એટલી જ મોટી છે। સામાજિક લડાઈ આપણે જેટલું ધારીએ છીએ એનાથી બી મોટી છે। દરેક સમાજની અંદર આપણે આને સામાજિક મુદ્દો બનાવીને મજબૂતાઈથી સમાજની અંદર આવા જેટલા બી દૂષણ જોડે જોડાયેલા લોકો છે એને દૂષણ છોડાવવા માટે બી આપણે પ્રયાસ સાથે મળીને કરવો પડશે। હજી બી અમે આના જે કઈ ટોલ ફ્રી નંબર્સ બી રાખેલા છે એના પર બી માહિતી લઈએ છીએ। કાલની જ વાત કરું તો કાલે કમસે કમ ગુજરાતની અંદર 50 થી વધારે જગ્યાઓ પર આપણે દારૂ પકડ્યો છે, અને હજી બી વધુ ઝડપથી અમે લોકો આમાં કામગીરી કરવા માટે